ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा। ब्रह्मणि आधाय संगम त्यक्त्वा यह कर्माणि करोति। ब्रह्मणि आधाय अर्थात ईश्वर ने समर्पित करने कर्म ईश्वर ने समर्पित करवानी भावना थी। संगम त्यक्त्वा અને કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને यह करोति जे कर्म करे છે સહ પાપેન ન લિપ્યતે પાપથી લેપાયમાન થતો નથી। ભગવાન દૃષ્ટાંત આપે છે પદ્મપત્રમ ઇવ અંબસા। જેવી રીતે કમળનું પત્ર કમળની પાંખડી જેવી રીતે જળથી લેપાયમાન થતી નથી તેવી રીતે આ યોગીના કર્મ પાપથી લેપાયમાન થતો નથી। એટલે કે યોગી લેપાયમાન થતો નથી। એટલે કે એ રાગદ્વેષથી રાગદ્વેષ એનામાં જન્મતા નથી। कारण कर्म बीजी करे तो लेपायमान करे राग द्वेष जन्मावे ने। अब राग अने द्वेष बेमांथी एके पण आपणा मनमा उत्पन्न थाय त्यारे मन बहिर्मुख बनी जाए अने त्यारे आत्मानो तिरस्कार छे। मन बहिर्मुख होय એટલે अंतर्मुख ना होय अने तेथी आत्माथी दूर होय। अने ते रीते आ एम कही शकाय के आ कर्म बंधन करनारुं छे। परंतु संगम त्यक्त्वा कर्म आसक्ति अने
ફળમાં આસક્તિ સંગમ ત્યક્ત્વા બ્રહ્મણી આધાય ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કર્મ કરે છે અને કર્મના ફળના સંગનો ત્યાગ એટલે મુક્ત છે. કર્મના ફળના સંગથી મુક્ત એટલે ટૂંકમાં ઈશ્વર જે કંઈ ફળ આપશે મને સ્વીકાર્ય છે. એને કર્મફળ માટે કોઈ આગ્રહ નથી કે આ પ્રકારનું જ ફળ મને મળવું જોઈએ. જે ઈશ્વર આપશે એ સ્વીકાર્ય છે. એવું હોવાને કારણે કર્મનું ફળ એના મનમાં કોઈ પ્રકારના વિક્ષેપ જન્માવતો નથી. નહીં તો આપણે ચિંતા થાય કે આ કર્મ હું કરું છું અને મને શું ફળ મળશે, મને ઈચ્છિત ફળ મળશે કે નહીં મળે, મને સફળતા મળશે કે નહીં, આ પ્રકારની ચિંતા આપણામાં હોય કર્મ કરી ત્યારે. એ કર્મફળની આસક્તિ બતાવે છે. તો કર્મફળની આસક્તિ ના હોય એટલે કર્મ સફળ થાય નિષ્ફળ થાય એની કોઈ ચિંતા એને નથી. તેનું બધું ધ્યાન કરવામાં જ છે. કર્મફળ એનામાં કોઈ પ્રકારની આસક્તિ ન જન્માવે એટલે એ કર્મફળનું ચિંતન એના મનમાં નથી. કર્મ કરતી વખતે માત્ર કર્મનું ચિંતન છે અને તે વખતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. આ રીતે આ યોગી ધીમે ધીમે શુદ્ધ થતો જાય છે. આસક્તિમાંથી મુક્ત થવું એટલે શુદ્ધ થવું. આસક્તિ સૌથી પહેલાં તો કર્મફળમાં જ હોય અને એ કર્મફળની આસક્તિ એટલે કર્મફળનો આગ્રહ. હું કર્મ કરું છું માટે અમુક ફળ મળવું જોઈએ એ પ્રકારના આગ્રહને આપણે આસક્તિ કહીશું. કારણ એ છે કે આપણે આપણી જાતને કર્મફળથી જોખતા હોઈએ છીએ. ટૂંકમાં આપણી જાતનો જે પ્રકારનો આપણામાં આદર છે એ કર્મફળ પર આધારિત છે. ઈચ્છા પ્રમાણેનું કર્મફળ મળે તો એ સફળતા કહેવાય ને હું સફળ છું. એથી વિરુદ્ધ મળે તો એ નિષ્ફળતા કહેવાય હું નિષ્ફળ છું. આમ કર્મફળ આપણામાં હું સફળ છું હું નિષ્ફળ છું એ પ્રકારના ખ્યાલો જન્માવે છે. આ બંને ખ્યાલો બંધન કરનારા એ રીતે છે કે વળી નવું કર્મ જન્માવે છે. હું સફળ છું એ પ્રકારનો ખ્યાલ જન્મે તો મને ફરી આવું જોઈશે. નિષ્ફળ જો ખ્યાલ જન્મે તો મને આવું નહીં જોઈએ. આ પ્રકારે ફરી આ પાછું બીજા કર્મના બીજ રૂપે છે. મને આવું ફરી આવું જોઈએ તો હું કર્મ કરું એ વધારે સફળતા મળે. નિષ્ફળતા હોય તો હું કર્મને ટાળું. જે કર્મ કરવું જોઈએ એને પણ હું ટાળું. એટલે કર્મની આસક્તિ એટલે એને ટાળવું કે પછી એના પ્રત્યે પક્ષપાત હોવો. આ બધાનામ જ બંધન. અંતેથી લિપ્યતે ન પાપેન કર્મ કરતી વખતે જે અહંકારનું ચિંતન કરતો નથી, કર્મફળનું ચિંતન કરતો નથી એટલે કર્મફળથી પોતાની જાતને માપતો નથી. અંતેથી કર્મફળને સફળતા નિષ્ફળતા એવા પ્રકારની છાપ મારતો નથી. એટલે પોતાને હું સફળ નિષ્ફળ એ પ્રકારની છાપ પોતાને પણ મારતો નથી. આ રીતે તેનું મન મુક્ત છે. આ જ વસ્તુ આપણા મનમાં ચિંતા પ્રેરિત કરે અને સ્વાભાવિક છે કે મને સફળ થવું ગમે, મને નિષ્ફળતા ન ગમે. જેને સફળતા નિષ્ફળતા માટેનો આગ્રહ નથી એને પછી જે મળે તે સ્વીકાર્ય છે. તો જે મળે સફળતા છે જે કહ્યું તે કહો. આ રીતે કર્મફળની આસક્તિથી અર્થાત કર્મફળની ચિંતાથી મુક્ત રહીને કર્મ કરવું. તો કર્મ કરતી વખતે આપણું ધ્યાન માત્ર કર્મમાં જ હોય, કર્મના ફળમાં નહીં. અને તેથી આપણે મુક્ત મને કર્મ કરી શકતા હોઈએ છીએ. લિપ્યતેન પાપેન પદ્મપત્રમ ઇવ અંબસા. તેથી કર્મનું ફળ એનામાં કોઈ પ્રકારનો રાગદ્વેષ જન્માવતું નથી. કર્મ ફળમાં કોઈ આગ્રહ હોત કે આ જ ફળ હોવું જોઈએ ને આપેલું ન હોવું જોઈએ તો પછી એ પ્રકારે ન મળે તો આપણને દ્વેષ જન્મે, નિષ્ફળતા થાય, નહીં તો રાગ જન્મે. પણ કર્મફળ માટે એવું કોઈ આગ્રહ નથી એટલા માટે એના મનમાં કોઈ પ્રકારના આવા રાગદ્વેષ જન્મતા નથી. અને લિપ્યતે ન પાપે. તેથી
પાપ એટલે બીજું શું? પોતાના રાગ દ્વેષ જન્માવા નામ જ પાપ. કારણ કે રાગ અને દ્વેષ વળી બીજા કર્મને ઉદય કરે, જન્મ આપે છે, બીજા કર્મની ઈચ્છાને જન્મ આપે છે, પછી પોતાના કર્મને જન્મ આપે છે. આ તો ઈચ્છાને જન્મ આપતો નથી, એ મળે બીજા કર્મને. અને તેથી જ્યારે કર્મ આવે ત્યારે એ મુક્ત છે. મારે આ કરવું જ જોઈએ, ન કરવું જોઈએ, મારે નથી કરવું, આવી કોઈ જતા આગ્રહ નથી. પછી આગળ 11મા શ્લોકમાં ભાષ્યકાર કહે છે, અવિદુસ્તરે કૃતેન કર્મણા કેમ સ્યાત. અવિદ્વાન છે, અજ્ઞાની છે, તો પછી એ કર્મ કરે તો એમાંથી એને શું પ્રાપ્તિ થાય? તો ભગવાન એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યોગીને કર્મ કુર્વંતી, યોગીઓ કર્મ કરે છે. કેવી રીતે? કાયેન કાયાથી, મનસા મનથી, બુદ્ધ્યા બુદ્ધિથી, અને ઇન્દ્રિયો કેવળ ઇન્દ્રિયોથી. અરે બધા એવું જ કર્મ કરે ને. આપણે પણ કર્મ કરીએ તો કાયાના સ્તરે કરીએ, મનના સ્તરે કરીએ, બુદ્ધિના સ્તરે કરીએ, ઇન્દ્રિયોના સ્તરે કરીએ. તો યોગી કે જુદી પ્રકારે કર્મ કરે. ખાલી કેવલ એવો એક વિશેષણ આપવામાં આવ્યું. ભાષ્યકાર સમજાવશે કે એમાં મમ ભાવ વર્જિત, આ બધું હું અને મારું એ પ્રકારની જે વૃત્તિઓ છે એ વગર યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા. તો પછી એનું પરિણામ શું છે? આત્મશુદ્ધ. માત્ર આત્મા એટલે ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરે છે. એટલે કે કેવલમ સત્વશુદ્ધિ માત્ર ફલમેવ તસ્ય કર્મ સ્યાત. યોગી માત્ર કર્મ કરવા દ્વારા સત્વશુદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ એટલું જ ફળ ઈચ્છે છે. કોઈ ભૌતિક ફળ ઈચ્છતો નથી. આ કર્મ દ્વારા મને કંઈક બીજા પ્રકારની ભૌતિક પ્રાપ્તિ થાય, કોઈક સાંસારિક પ્રાપ્તિ થાય, એ કશાની એની અપેક્ષા નથી, એવી કોઈ જરૂરિયાત નથી. એટલે કોઈ જરૂરિયાતથી પ્રેરાઈને આ કર્મ કરતો નથી. ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી અથવા તો કર્તવ્ય બુદ્ધિથી આ કર્મ મારે કરવું જોઈએ. આ સંજોગોમાં મારી પાસે આ પ્રકારની અપેક્ષા છે અને તેથી મારે એ કરવું જોઈએ. દરેક સંજોગોમાં આપણે કોઈને કોઈ પ્રકારનો વેશ ભજવવાનો હોય છે અને એ વેશને અનુરૂપ આપણે કર્મ કરવાનું હોય. એવું કરીએ તો બરાબર છે કે આ સંજોગોમાં મારે આ વેશ ભજવવાનો છે, પુત્રનો, પિતાનો, જે કંઈ હોય તે. અને એ વેશ ભજવવા માટે કયા પ્રકારના કર્મની અપેક્ષા છે એ કર્મ કરવાનું. એ આપણે સરળતાથી ત્યારે કરી શકીએ જ્યારે એમાંથી મળતો લાભ કે હાનિ આપણને કોઈ પ્રકારે ન સ્પર્શે. એટલે કે આ કર્મ કોઈ મારી વ્યક્તિગત ઈચ્છા પૂરી કરવા કરતો નથી અને તેથી એમાંથી એને વ્યક્તિગત લાભ હાનિ પણ નથી. વ્યક્તિગત ઈચ્છા પૂરી કરવા કર્મ થાય ને, એ ઈચ્છા પૂરી થાય તો આપણે લાભ કહીએ, વિરુદ્ધ થાય તો આપણે હાનિ કહીએ. આમ કર્મના ફળને આપણે લાભ હાનિ એ પ્રકારે મૂલાવતા હોઈએ છીએ, સ્વાભાવિક છે. કારણ કે કર્મના ફળમાંથી કંઈ અપેક્ષા હોય છે. કર્મ કરવા પાછળ કંઈ અપેક્ષા હોય છે કે આ દ્વારા મને શું પ્રાપ્ત થાય. આ તો કહે છે કે ભાઈ માત્ર ઈશ્વરને અર્પણ કરવામાં, આ ભગવાને મને આ કર્મ સોંપ્યું છે, હું ઈશ્વર ભૃત્ય, હું ઈશ્વરનો સેવક છું અને એણે મને આ કર્મ આપ્યું છે, મને કર્મ કરું છું. સેવક જે કંઈ કરે એ પોતાના સ્વામી માટે જ હોય, એમાં એને પોતાની કોઈ અપેક્ષા ન હોય, તેમ આને પણ કોઈ અપેક્ષા નથી. એટલે આ બધી બહુ ઊંચી વાતો છે, સાંભળજો. આ બધું કહેવું બહુ સહેલું છે
પણ જ્યારે કર્મ કરતી વખતે આ બધું આપણે ધ્યાનમાં ન રાખતા એટલે ચાલી જાય, જીવન ચાલી જાય છે, કંઈ થતું નથી આપણને. આ બધું સાંભળ્યા પછી આપણે લગભગ છીએ એવા જ રહીએ છીએ કે કર્મ કરતી વખતે આમાંની કોઈ વસ્તુ અંદર આવતી નથી. મોટે ભાગે આવતી હોય તો મનમાં ઘણી તકલીફો જન્મે, સંઘર્ષ પણ જન્મે, અથવા તો વિચાર કરવાની પ્રેરણા જન્મે. એટલે આપણે તો આપણા સ્વભાવ પ્રમાણે, ટેવ પ્રમાણે જીવીએ છીએ. આ પ્રકારની ભાવના છે કે નહીં એ વસ્તુનું ધ્યાનમાં આવતી નથી. પણ દરેક કર્મ વખતે આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે કે કયા પ્રયોજનથી કર્મ થાય છે, કોને ખુશ કરવા માટે કર્મ થાય છે. હોય જ છે, પણ આપણી ટેવ પ્રમાણે અહંકારને ખુશ કરવા કરતા હોઈએ છીએ, સફળતા પ્રાપ્ત કરવાના પ્રયોજનથી કરતા હોઈએ છીએ. એ સફળતા પ્રાપ્ત કરવી, અહંકારને ખુશ કરવું એક જ છે. કેવલમ સત્વશુદ્ધિ માત્ર ફલમેવ તસ્ય સાત. યોગી એને કહેવાય જે માત્ર અંતઃકરણની શુદ્ધિ રૂપી ફળ ઈચ્છે છે. આટલું ફળ ઈચ્છે કે આ કર્મ કરવા દ્વારા મારા રાગદ્વેષ ઘટે. એટલે રાગદ્વેષની પ્રેરણા કર્મ કરવું તો રાગદ્વેષ વધવાના રહે છે. રાગદ્વેષ છે નહીં, કર્તવ્યની ભાવનાથી. આ તો ઈશ્વરે મને આ પ્રકારે કર્મ સોંપ્યું છે, મને આવેશ ભજવવાનો છે, એ પ્રકારની સભાનતાથી કર્મ થાય. આત્મશુદ્ધ તો એ આત્માની શુદ્ધિ કારણ કે આપણે રાગદ્વેષથી પ્રેરણે કર્મ કરતા નથી. એટલે રાગદ્વેષને કોઈ પ્રોત્સાહન નથી મળતું. આપણે કહ્યું ઘણી વાર કે સામાન્ય રીતે કર્મ કરવાનો પ્રારંભ કરીએ ત્યારે રાગદ્વેષ આપણા કર્મને હંમેશા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરતા હોય. પણ આપણે રાગદ્વેષને એ પ્રકારે પ્રોત્સાહન ન આપીએ, મહત્વ ન આપીએ, એનાથી નિયંત્રિત ન થઈએ તો ધીમે 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 રાગદ્વેષ શાંત થતા જાય. તો શું થાય? કેવલમ સત્વશુદ્ધિ માત્ર ફલમ. કે રાગદ્વેષથી પ્રેરણ કર્મ થાય એટલે નવા રાગદ્વેષ જન્મવાના છે. એ પ્રકાર ન થાય તો કર્મના પરિણામે રાગદ્વેષ જન્મતા નથી. અને તો જે વર્તમાન રાગદ્વેષ છે કે વિદ્યમાન રાગદ્વેષ છે એ ધીમે 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 ક્ષીણ થતા જાય. તો ભાષ્યકાર સમજાવે છે કાયેન દેહેન મનસા બુદ્ધ્યા ચ કેવલૈઃ મમત્વર્જિતૈઃ અપી ઈશ્વરા એવ કર્મ કરોમિ ન મમ ફલાય ઇતિ મત્બુદ્ધિશૂન્યૈઃ ઇન્દ્રિયૈઃ અપી. બે વાર અપી. કેવલૈઃ ઇન્દ્રિયૈઃ અપી. ભગવાન અપી ગયો એટલે અંદર અપી આવવું જોઈએ ને ભાષ્યમાં. તો કહે છે કે કાયના એટલે દેહથી, મનસા મનથી, બુદ્ધિયા બધી કઈ વિભક્તિ છે? તૃતીયા કરણ વિભક્તિ. બધા આ દ્વારા કરણથી. ભગવાન એ કેવલૈઃ. આ કેવલૈઃ એટલે ભાષ્યકાર કહે છે અમારે વાંચવું જોઈએ કેવલ શબ્દ હૈ કાયાદિભિઃ અપી પ્રત્યેકમ સંબધ્યતે સર્વવ્યાપારેષુ મમતાવર્જનાય. કેવલૈઃ ઇન્દ્રિયૈઃ કેવલેન કાયેન કેવલેન મનસા કેવલયા બુદ્ધ્યા. એટલે દરેક સાથે કેવળ શબ્દ. કેવળનો શું અર્થ કર્યો? મમત્વ વર્જિત. એમાં મમત્વ નથી. આ બધા શ્લોકોને કારણે આપણા ગાંધીજીએ કહ્યું કે આપણે વાલીપણાનો સિદ્ધાંત આમાં તેમણે તારવ્યો
કે હું એનો માલિક નથી, હું વાલી છું, ટ્રસ્ટી છું. ટ્રસ્ટીશિપ એટલે ટૂંકમાં ઇન્દ્રિયો હોય, કાયા હોય, મન હોય, બુદ્ધિ હોય, ઇન્દ્રિયો હોય, જે કંઈ હોય, એટલે ભાષ્યકારે કહ્યું કે મમત્વ વર્જિત આ મારી છે, આ કોની છે? ઈશ્વરની છે. એવું હોય તો પછી આપણે ઈશ્વરના સેવક બનીને જ કર્મ કરીએ ને. હવે એની આપેલી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો સ્વાભાવિક એ ફળ એને જ જવું જોઈએ. આ તો હકીકત તો છે જ. બધું આપનાર તો ઈશ્વર જ હશે. એ તો આપણે એને વ્યવસ્થિત આપણે માની બેઠા છીએ. અને પણ ભગવાન કહે છે 7મા અધ્યાયમાં, પહેલો જ શ્લોક. હા, ઓકે. પછી હા, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ છે અહંકાર ઇતિ એમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. મેં પ્રકૃતિ, ભગવાન કે આ મારી પ્રકૃતિ છે. એટલે અખંડાજી મહારાજ ત્યાં આગળ સમજાવે કે જો આ ભગવાન કે મારી પ્રકૃતિ છે ભાઈ, આ તારી નથી. એટલે આપણે એને મારી કરીને બેસી ગયા છીએ. ભગવાને સ્પષ્ટ રહ્યું બધું થઈ ગયું ને પછી તો મેં પ્રકૃતિ, ઇન્દ્રિયાણી, મનોબુદ્ધિ બધી વસ્તુ મારી જ છે. તો કેવલ એ અહીંયા પણ કહે છે મમત્વ વર્જિત. એટલે મહાપુરુષોએ આ બધી વસ્તુઓ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધી જેમાં એક હતા એટલે આ બધું શબ્દશઃ પોતાના જેનું ઉતારવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરવા. એને પછી એમના બધા અનુયાયીઓએ પણ આ પ્રકારની ચર્ચાઓ પણ ચાલે અંદર અંદર કે આ બધાનો શું અર્થ થાય. એટલે એમણે ભાઈ શાંકર ભાષ્ય એમણે અભ્યાસ કર્યો તો એ મને ખબર નથી. પોતાને તો ગીતાનો અભ્યાસ કર્યો હતો અને પછી કંઈક અનાસક્તિ યોગ નામનું નાનકડું પુસ્તક પણ બહાર પાડ્યું હતું. પણ જે હોય તે, પણ જે લોકો આ બધી વસ્તુઓ શબ્દશઃ પોતાના જીવનમાં ઉતારવા માગે છે, એટલે આમાંથી વાલી કામ મારું નથી, કેવલ મમત્વ વર્જિત એ આપી. એટલે પછી કાયા હોય, મન હોય, બુદ્ધિ હોય, ઇન્દ્રિયો હોય, મારા તો ઈશ્વરના છે. તો પછી ઈશ્વરાય એવા કર્મ કરોમી ન મમ ફલાય તે. એટલે હું આ બધાનો વાલી છું, ટ્રસ્ટી છું. ભગવાને આ બધું આપેલું છે અને માટે ભગવાને આપેલી આ બધી સાધન સામગ્રીથી ભગવાન માટે કર્મ કરું છું. કોઈ પણ સેવક જેવું કરે તે રીતે સેવકને જેવી સામગ્રી આપવામાં આવી હોય માલિક વડે, એ વડે જે કામ કરે માલિક માટે જ કરે. એ માલિક જે વળતર આપે જુદી વાત છે, આપે. અહીં ભગવાન મને વળતર આપે એવી પણ અપેક્ષા નથી. આ ભગવાને આપેલી છે અને માટે એને માટે કર્મ કરું છું. એ દ્વારા ભગવાને કશું વળતર આપવું જોઈએ એવી પણ અપેક્ષા નથી. બહુ તો સત્વ શુદ્ધ મારું અંતઃકરણ શુદ્ધ થાય, હું રાગદ્વેષથી મુક્ત થવું, અવિદ્યાથી મુક્ત થવું, એ પ્રકારની કદાચ અપેક્ષા હોય તો એ અપેક્ષા ખોટી નથી. ઈશ્વરાય એવ કર્મ કરોમિ ન ફલાયતી મોત બુદ્ધિ શૂન્ય ઇન્દ્રિય અપી. એટલે ઇન્દ્રિયોમાં પણ મમત્વ નથી. તો કાયામાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં કોઈ જગ્યાએ મમત્વ નથી. કેવલ શબ્દ કાયાદેવી અપી પ્રત્યેકમ સંબધ્યતે. કહ્યું ને આપણે કેવલેના, કેવલે ઇન્દ્રિય, કેવલેન કાયન વગેરે વગેરે. તો સર્વવ્યાપારેષુ મમતા વર્જનાય. આ બધા સ્તરે વ્યાપાર કે પ્રવૃત્તિ થતી હોય, કાયાના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે. તો એ બધું જ વ્યાપાર થાય છે, વ્યવહાર થાય છે, કર્મ થાય છે.
એ બધું ઈશ્વરે આપેલી સામગ્રી થાય છે, એને આપેલી ભેટ માટે, એ બધું એને માટે છે. એટલે આપણું મહત્વ ના હોય. અને બહુ મોટી વસ્તુ છે ને, દેહમાં મહત્વ નથી કે મારો દેહ છે. એટલે ભગવાન આપણા સ્વામી બહુ લાંબી ચોડી વાતો કરે કે આ દેહ કોનો છે અને કોની કોની માલિકી છે અંદર. તો મને કોણે આ દેહ આપ્યો? માતા પિતાએ આપ્યો, અને પછી એણે આપ્યો, તેણે પછી એ સાથે સાથે તમે ભાઈ પરણેલો હોય તો પત્ની પાસે અડધું માગીએ ને, એટલે એ કરતાં કરતાં એ સિવાય કે છે તમારા પેટમાં કેટલા બેક્ટેરિયા છે, બધા તો કેટલા વખતથી રહે છે આ બીજા બધા કરતાં. એટલે કેટલા બધા આની અંદર કેટલો દાવો કરનારા કેટલા બધા છે આ દેહ પર. એ શ્રીમદ ભાગવતમાં પણ આવે છે મને લાગે છે. આરજ્યા એટલે ટૂંકમાં શ્રીમદ ભાગવતમાં પણ આ વિષય આવે છે કે ભાઈ કેટલા લોકો આના પર દાવો કરનારા છે. પછી તમે બાકી રહે તે તમે કહો કે મારું છે. આ બધાનો જે દાવો છે એ પ્રકારે તમે એ બધાના અમને ખાતામાં ફાવ્યા પછી જે રહે તમારું થાય. મહત્વોદિ શૂન્ય ઇન્દ્રિય અપી એટલે કેવલ શબ્દ કાય ભાઈ સપ્રત્યેકમ સંબધ્યતે. કેમ? સર્વ વ્યાપારેશુ મમતા વર્જનાય. ઇન્દ્રિયોનો વ્યાપાર હોય, દેહનો વ્યાપાર હોય, મનનો વ્યાપાર હોય, બુદ્ધિનો વ્યાપાર હોય, બસ એ જ વ્યાપાર એટલે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. સર્વ વ્યાપારેશુ મમતા વર્જનાય. બધી પ્રવૃત્તિમાં મમતા એટલે મારું. કારણ કે આ ઇન્દ્રિયો વગેરે જો મારી ના હોય તો ભાઈ એ જે બધો વ્યવહાર થતો હોય એ પણ એ આ ઇન્દ્રિયો વગેરે ભગવાને આપેલા થાય છે. મળે આ બધું હું ભગવાનનો બહુ તો ભગવાનનો સેવક છું. ભગવાને આપેલી આ સંપત્તિથી બધું કર્મ કરી રહ્યો છું અને તેથી ભગવાન માટે કરી રહ્યો છું. યોગિનઃ કર્મિણઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા ફલ વિષયમ આત્મશુદ્ધયે સત્વશુદ્ધયે ઇત્યર્થઃ. યોગિનઃ કર્મ કુર્વન્તિ. યોગિન એટલે કર્મિણઃ. ટૂંકમાં કર્મ કરનાર છે આ પ્રકારે કાયામાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં બધામાં મમત્વ મારું છે એ પ્રકારનો ભાવ છોડીને આ સર્વ ઈશ્વરનું છે. તેથી હું આ બધાનો વાલી છું, ટ્રસ્ટી છું, અને માટે એને માટે કર્મ કરું છું એને આપેલી સામગ્રીથી. આ પ્રકારે કર્મયોગીઓ, યોગીના કર્મિણા એટલે કર્મયોગીઓ આ પ્રકારે કર્મ કરે છે. ધીમે 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 કર્મયોગી જે કરી રહ્યો છે એની અંતે આંતરિક સ્થિતિ પણ ધીમે ધીમે વધારે સ્પષ્ટ થતી જાય છે. સંગમ ત્યક્ત્વા ફલ વિષયમ. ફળ માટેનો સંગ છે, આસક્તિ છે, એનો પણ ત્યાગ કરીને આત્મશુદ્ધે સત્વશુદ્ધે આત્માનો અંતઃકરણનો કર્યો. પોતાની શુદ્ધિ માટે, અંતઃકરણ શુદ્ધિ માટે યોગીઓ કર્મ કરે છે. કે વિવેકી મનુષ્ય, કોઈ પણ વિવેકી માણસ જાણે છે કે મારી જીવનમાં શું પ્રાપ્ત કરવાનું છે પહેલાં નક્કી થવું જોઈએ. મને મોક્ષ, ચાલો મોક્ષ તો બહુ મોટી વસ્તુ છે, સુખી થવું છે એટલું તો કહે ને માણસ. મને સુખ જોઈએ છે. સુખ ક્યારે મળે? સુખ એ મનનો સ્વભાવ છે. મળે મન સુખી હોય તો હું સુખી છું. મન ક્યારે સુખી હોય? સાત્વિક હોય ત્યારે. રજોગુણ હોય તો ઘણો બધો સંઘર્ષ હોય, તમો ગુણ હોય તો જાણે આંસુ ને. પણ મન સાત્વિક હોય તો જ ત્યાં આગળ સુખ છે તો સુખ આત્મામાં. પણ આપણું અંતઃકરણ છે એ પહેલાં જાણે કે એક તળાવ જેવું છે નાનકડા, અને એ તળાવ જો સ્વચ્છ હોય, જળ સ્વચ્છ હોય તો પછી તળાવના તળિયે જે કંઈ છે સ્પષ્ટ દેખાય. તીર્થ મન પણ શુદ્ધ હોય તો એની નીચે જે આત્મા છે, સુખ છે, આનંદ છે દેખાય એટલે અનુભવાય. અમે પણ આપણે જ્યારે જ્યારે આપણે સુખ અનુભવતા હોઈએ છીએ ત્યારે પોતાનું આત્મ સ્વરૂપ જ છે.
જે ક્ષણમાં અંતર્મુખ બને, સામાન્ય રીતે આપણે ઈચ્છા પૂરી થાય ત્યારે મન અંતર્મુખ બનતો હોય છે. મનમાં ઈચ્છા હોય એટલે ઈચ્છાના વિષયનું ચિંતન મન કરે એટલે મન બહિર્મુખ હોય. ઈચ્છા પૂરી થાય ત્યારે એટલી ક્ષણ માટે મન ઈચ્છાથી મુક્ત થાય, બહિર્મુખતાથી મુક્ત થાય અને અંતર્મુખ બને. અને ત્યારે એ આત્મસુખનો અનુભવ કરે. એટલા માટે સત્વશુદ્ધ યોગી લોકો, વિવેક લોકો જાણે છે કે સુખ ક્યાંયથી બહારથી પ્રાપ્ત થતું નથી. સુખ તો આપણું સ્વરૂપ છે. એના માટે એ સુખ આપણા હૃદયમાં પ્રગટ થાય એ પ્રકારે આપણે કરવું જોઈએ. અને હૃદય શુદ્ધ હોય તો સુખ ત્યાં પ્રગટ થાય. એટલે બહારના વિષયોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાના બદલે અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે તો સુખ આપોઆપ પ્રાપ્ત થાય. એટલે યોગીઓ છે, આવા વિવેકી છે, બુદ્ધિશાળી લોકો છે. એટલે કે સુખનું સ્વરૂપ જાણે છે, સુખ ક્યાંથી પ્રાપ્ત થાય એ જાણે છે. અંતેથી સત્વશુદ્ધ યોગીઓ હંમેશા અંતઃકરણની શુદ્ધિ માટે જ પ્રયત્ન કરતા હોય. એટલે ભાષ્યકાર છેલ્લા વાક્યમાં કહે છે, તસ્માત તત્રૈવ તવ અધિકાર ઇતિ કુરુ કર્મૈવ. તસ્માત તત્ર, તસ્માત એટલે કેમ ભાઈ? સત્વશુદ્ધ ઇત્યર્થ. અંતઃકરણ શુદ્ધિ માટે યોગીઓ કર્મ કરે છે. તસ્માત તે કારણથી. એટલે શું? કયું કારણ? કર્મણ ચિત્તશુદ્ધિ ફલત્વે તાદર્થેન કર્મ અનુષ્ઠાનમેવ તો કર્તવ્યમ. કર્મનો મુખ્ય ઉપયોગ શું છે? કર્મણ ચિત્તશુદ્ધિ ફલત્વે. કર્મ આપણને ચિત્તની શુદ્ધિ કરે છે, એવું કર્મનું ફળ છે. વિવેકી લોકો જાણે છે કર્મ કરવા દ્વારા બહારની કોઈ દુનિયાની વસ્તુ પ્રાપ્ત થાય એ તો જાણે કે થવાનું જ છે. પણ મુખ્ય ફળ કયું ઈચ્છે છે? અંતઃકરણ શુદ્ધિ. અને એ પેલી કર્મ કરતી વખતે કયા પ્રકારની વૃત્તિ છે, ભાવના છે, એ પ્રતિ નક્કી થાય. અંતેથી ઈશ્વરા એવા, ઈશ્વર માટે કર્મ કરું છું. નિસ્વાર્થ, આમ ચાલો ને, નિસ્વાર્થ કર્મ કરવો. જીવનમાં ઈશ્વર ના હોય ને કોઈ પ્રકારનું આપણા જીવનમાં ધ્યેય હોય ને, લોકો એવા ધ્યેયને વરેલા હોય છે કે એને માટે બધું. કારણ કે જ્યારે આઝાદી વખતે લોકો બધા પ્રાણ પણ ત્યાગી દીધો છે ને આપણે આઝાદી માટે. હવે ધ્યેય હોય જેણે આપણા મનનો કબજો લઈ લીધો હોય, અને એ ધ્યેય આપણા જીવનનું સંચાલન કરતા હોય. એટલે અહીંયા ધ્યેય સત્વશુદ્ધિ છે, મોક્ષ છે મુખ્યત્વે, પણ છે સત્વશુદ્ધિ. કર્મ દ્વારા અંતઃકરણની શુદ્ધિ જ જોઈએ. એટલે કે આ કર્મ દ્વારા રાગદ્વેષમાંથી મુક્ત થવાનું જ મારું પ્રયોજન છે. કોઈ મને દુનિયાવી વસ્તુ નહીં જોઈએ. આવે તો જુદી વાત છે, પણ માગે આવે જુદી વસ્તુ છે. હું માગીશ ના આવશે તો વસ્તુ પોતાના દોષ લઈને આવશે. એટલે તેથી વસ્તુ રાગદ્વેષની સંભાવના લઈને આવશે. તેથી મને વસ્તુ નહીં જોઈએ. મને માત્ર અંતઃકરણ શુદ્ધિ જોઈએ, આંતરિક સુખ જોઈએ. અને ભક્તો હોય તો મને ભક્તિ જોઈએ. અંતઃકરણ શુદ્ધિમાં કઈ પણ બે વસ્તુમાં પરિણામે ક્યાં તો વિવિધિશા એટલે જ્ઞાનની ઈચ્છા જન્મે અથવા તો ભક્તિ જન્મે. આપણે જ્ઞાનની ઈચ્છા જન્મે એવું ઈચ્છીએ. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણામાં જ્ઞાનની તીવ્ર ઈચ્છા હોય ત્યારે. આપણું પેટ ભૂખ્યું હોય ને આપણે જ્યારે અન્ન આરોગ્ય ત્યારે એ વસ્તુ બરાબર પચે. બાકી તો હું ખાધા જ કરતો હોઉં છું, એ તો ખાલી જમા થયા કરે, કંઈ થાય ને નથી.
તેવી રીતે જ્યાં સુધી આપણી આ પ્રકારની ભૂખ ના હોય, વિવિધિશા કહો, જ્ઞાનની ઈચ્છા કહો, ને આપણને બધા લોકોની ઈચ્છા તો છે, પણ મોટે ભાગે આ શું છે, એક બૌદ્ધિક રસાસ્વાદ છે. રસાસ્વાદ એટલે ટૂંકમાં જેવી રીતે સંગીત સાંભળતા આ બધી વસ્તુઓથી આપણે રસાસ્વાદ મળતો હોય છે ને, આપણને આનંદ આપે છે. કેવો છે? બૌદ્ધિક આનંદ, એટલે બૌદ્ધિક રસાસ્વાદ, કે નવું જાણવાનું મળ્યું એનો એક આનંદ છે ને, એનો એક રસ છે. તો ત્યાં આપણું પૂરું થઈ જાય. નવું જાણ્યા પછી નવું જાણ્યા કરીએ, નવું આપણને નવી વૃત્તિઓ જન્મે, નવો આનંદ જન્મે. બરાબર છે. પણ સત્વ શુદ્ધ, અંતઃકરણ શુદ્ધિ માટે તસ્માત તે કારણથી કર્મણ ચિત્તશુદ્ધિ ફલત્વે તાદર્થેન કર્મ અનુષ્ઠાનમેવ તો કર્તવ્યમ. ટૂંકમાં અર્જુન, તારે કર્મ કરવું જોઈએ. તાદર્થેન, શેના માટે? ચિત્તશુદ્ધિ માટે. કારણ કે કર્મનું મુખ્ય ફળ ચિત્તશુદ્ધિ છે. અને માટે ચિત્તશુદ્ધિ માટે તારે કર્મનું અનુષ્ઠાન, કર્મ કરવું જોઈએ. અને તેથી કારણ કે એટલા માટે ભાષ્યકાર તસ્માત તત્રેવ તો અધિકાર. કારણ કે હે અર્જુન, તને અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે, અને માટે તારે કર્મ કરવાનું હોય તો તારે જીત માટે નહીં. એટલે સુખ દુઃખે સમય કૃત્વા લાભો જયા જય. ભગવાન બહુ મોટી વાત કરી હતી ત્યાં આગળ. તતો યુદ્ધાય જસ્વ નૈવમ પાપમ અવાપ્સસી. આ પ્રકારે મનની સ્થિતિ પ્રાપ્ત કરીને સુખ દુઃખે સમય કૃત્વા, સુખ અને દુઃખને સમાન ગણીને, લાભો લાભ ગેરલાભને સમાન ગણીને, જયા જયું જય પરાજયને સમાન ગણીને પહેલેથી આ કરવાનું. કર્મફળ મળ્યા પછી એના પ્રત્યે સમત્વ નથી. કર્મ કરતા પહેલા નક્કી થઈ જવું જોઈએ કે જે મળશે, કર્મ કરતી વખતે કર્મ કરતા પહેલા મનમાં આ પ્રકારનો નિશ્ચય થવો જોઈએ કે જય કે પરાજય, લાભ કે ગેરલાભ, અને સુખ કે દુઃખ મારા માટે સમાન છે. અર્થાત આ કર્મ હું કહી જય કે પરાજય કે લાભ ગેરલાભ કે સુખ દુઃખ માટે કરતો નથી. ઈશ્વરાય એવ કર્મ કરોમી હતી. અથવા સત્વ શુદ્ધ, માત્ર ચિત્ત શુદ્ધિ માટે કર્મ કરું છું. રાગ દ્વેષનું બંધન કરનારા છે, માટે રાગ દ્વેષ રૂપી બંધનથી મુક્ત થવા કર્મ કરું છું. અને અર્જુનને એ જ જરૂર છે. તસ્માત તત્રેવ તવ અધિકાર હતી. અને માટે અર્જુન, એમાં જ તારો અધિકાર છે, સત્વ શુદ્ધિમાં. એટલે કર્મ સત્વ શુદ્ધિમાં કરવું જોઈએ તારે. કુરુ કર્મ એવો માટે, કારણ કે તને સત્વ શુદ્ધિની જરૂર છે, અને કર્મ જ માત્ર સત્વ શુદ્ધિ કરે. આપણે રાગદ્વેષથી મુક્ત થવાની જરૂર છે, અને માત્ર કર્મ જ રાગદ્વેષમાંથી મુક્ત કરી શકે. કારણ કર્મ જે છે ને, આપણી ભાવનાઓને વ્યક્ત કરવા માટેનું એક સાધન છે ને, એ ભાવનાને દૃઢ કરવા માટેનું સાધન છે. મને જે કંઈ ભાવના હોય કર્મ દ્વારા વ્યક્ત કરવામાં આવે ત્યારે એ ભાવના દૃઢ બને. એટલે ભગવાન કર્મ આટલો આગ્રહ રાખે છે કે માત્ર માનસિક સ્તરે વિચાર્યું એ પર્યાપ્ત નથી, પરંતુ જે તમારી ભાવના છે, એટલે ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ. આપણા સ્વામીજી કહે કે તમારી જે એટીટ્યુડ હોય, જે ભાવના હોય, એ તમે ભૌતિક રીતે, એટલે દેહ દ્વારા, કર્મ દ્વારા વ્યક્ત કરો. ઇતશ્ચ સંગમ ત્યક્ત્વા કર્મ અનુષ્ઠાન. એટલે એક તો કહ્યું કે સત્ય શુદ્ધ હૈ, અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરવું જોઈએ. પછી બીજું કારણ ભગવાન આપે છે પછીના શ્લોકમાં
કે આ બીજું કારણ છે જેથી સત્વ સંગમ ત્યક્તવા, એટલે વારંવાર એક જ વસ્તુઓ ભાર દેવામાં આવે છે, સંગમ ત્યક્તવા આસક્તિઓનો ત્યાગ કરીને. આસક્તિ એટલે આગ્રહનો ત્યાગ કરીને, વ્યક્તિગત આગ્રહનો ત્યાગ કરીને. તો એ આપણું મન જે છે એ મન કેવું છે? ઓપન, ખુલ્લું છે. ભગવાન જે આપે એ માટે હું તૈયાર છું. તેથી સંગમ ત્યક્તવા એટલે આ પ્રકારે મનમાં આવો કોઈ સંકલ્પ ના હોય કે મને આ જ ફળ જોઈએ, આ ન જ જોઈએ વગેરે. કર્મ અનુષ્ઠાન ત્વયા કર્તવ્યમ. આ તો કર્મ એટલે યુદ્ધરૂપી કર્મની વાત થઈ રહી છે અર્જુન માટે. આટલું મોટું કર્મ કરવું, આટલું અઘરું કર્મ કરવું, એમાં જો આ પ્રકારની ભાવના લાવી શકાતી હોય તો આપણો તો પ્રશ્ન જ નથી નાના મોટા કર્મ કરીએ તો. આ તો બહુ ચેલેન્જિંગ છે ને, ડિમાન્ડિંગ છે. એટલે ટૂંકમાં આ કર્મ તો બહુ જ અત્યંત અઘરું છે. પોતાના સગાવાલાઓ સામે શસ્ત્રો ઉઠાવવા એટલે શું? પોતાના અસ્ત્ર શસ્ત્રથી એમનો પ્રાણ ત્યાગતા જોવા એ કંઈ સામાન્ય વસ્તુ નહીં. આપણે તો મહાભારતનું જ્યારે વાંચીએ વર્ણન કરે ત્યારે બધું જ ખબર પડે વધારે. જ્યાં વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે, પેલો યોદ્ધો મર્યો, પેલો આ મર્યો, અને શું શું થયું. અર્જુનના મિત્રો એમાં ગયા ને શત્રુઓ પણ ગયા, મિત્રોએ ગયા, કુટુંબીઓ ગયા, સગા કોઈ બચ્યું નહીં. હા, કંઈક આ તો 5 પાંડવો અને દુર્યોધન, સાત્યકી. હા, પછી છેલ્લે મર્યો. આ યુદ્ધમાં તો એ બચી ગયો. હા હા, સાત્યકી બચ્યો, કૃતવર્મા એ મને બરાબર. પાંડવ, કૃતવર્મા એમના કોણ હતા? એમને સગા હતા કૃતવર્મા. હા, તો બરાબર. સારું, ચાલો. હા, એટલે આટલું યુદ્ધ એટલે આટલા જ લોકો ગણ્યા, આંગળીના વેળે ઘણા એટલા લોકો બચ્યા. બિચારા આ બધી ગાંધારીના ગયા એટલે કેટલું બધું દુઃખ. ઓહો, બધી સ્ત્રીઓ બચી ગઈ ત્યાં આગળ. બધા ગયા અને પછી શોધે બિચારાઓ આ રણ મેદાનની અંદર કે ભાઈ હવે મારો પુત્ર ક્યાં છે, મારો પતિ ક્યાં છે, પેલો ક્યાં છે. હવે આ બધી વસ્તુઓ આપણે તો એવું બતાવે ત્યારે ખબર પડે ભાઈ બહુ બહુ ભયંકર કરુણ છે, અત્યંત કરુણ. એટલે આવું ખબર છે કે આવું થશે. ઘણા યુદ્ધ લડ્યો છે કે એને નથી લડ્યો, ઓછું છે. યુદ્ધ શું થાય એને ખબર છે. અને આવું થશે મારા સગાવાલાઓનું એટલે આ બિચારો ભાંગી પડે ને. તોય ભગવાન કે આવું હોય તોય કર્મ કર. સત્વ શુદ્ધ એ અંતઃકરણ શુદ્ધિ. કે આ તારું કર્તવ્ય, કર્મ કર નહીં, કર્તવ્ય કર. આમાં કર્મનો ઉપદેશ નથી, કર્તવ્યનો ઉપદેશ છે. કર્તવ્ય એટલે જે આપણે કરવાની ફરજ છે. ભલે કર્મ શબ્દ વાપર્યો હોય. કર્મણી એવત અધિકાર. કર્મ એટલે કર્તવ્યમાં તારો અધિકાર છે. તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કર્મ એટલે શું? કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તારી જે ફરજ છે તારે બજાવવી જોઈએ. ડુ વોટ ઇઝ રાઇટ વેધર યુ લાઇક ઇટ ઓર નોટ. માટે જે કરવાનું છે એ કરો. પછી આગળ છે યસ્માચ. વળી બીજું કારણ ઇતશ્ચ સંગમ ત્યક્ત્વા કર્માનુષ્ઠાનમ ત્વયા કર્તવ્યમ. પછીના શ્લોકમાં ભગવાન બીજું કારણ આપે છે કે સંગનો ત્યાગ કરીને તારે તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. પહેલું કારણ આપ્યું યોગીના કર્મ કુર્વંતી, કે અંતઃકરણ શુદ્ધિ માટે યોગ્ય કર્મ કરે છે. અને બીજું કારણ આપે છે પછીના શ્લોકમાં, એ બીજું તો ના કહેવાય પણ છતાં ચાલો એની આગળની અવસ્થા જ છે. ભાષ્યકાર યસ્માચ. વળી કારણ બીજું છે
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। युक्त એટલે યોગી. કર્મફલમ ત્યક્ત્વા, કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને નૈષ્ઠિકીમ શાંતિમાં આપનોતી. નૈષ્ઠિકીમ એટલે કે નિત્ય શાંતિ પ્રાપ્ત કરે છે. નિષ્ઠા શબ્દમાં નૈષ્ઠિકા તો નિતરામ સ્થિતિ નિષ્ઠા એટલે જે પ્રાપ્ત કર્યા પછી એમાં ચલાયમાન થતું નથી, એમાંથી ચ્યુત થતું નથી, એવી તું નિત્ય શાંતિ કે નિત્ય શાંતિ પ્રાપ્ત કરીશ. અયુક્ત પણ જે યોગી નથી એટલે ટૂંકમાં જે નિસ્વાર્થ કર્મ કરતો નથી, કે જે ઈશ્વરને અર્પણ કરતો નથી, ત્યારે શેનાથી પ્રેરાઈને કર્મ કરે છે? યોગી શેનાથી પ્રેરાઈને? યોગી તો કર્તવ્યની ભાવનાથી અને જોડે જોડે ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ કરે છે. જ્યારે યોગી નથી એટલે જે સંસારી છે એ કામકારેણ પોતાની કામનાથી પ્રેરાઈને કર્મ. કોઈક તો પ્રેરક બળ હોય છે. જો ઈશ્વર પ્રેરક બળ ના હોય, અરે કર્તવ્ય પ્રેરક બળ ના હોય તો કામના પ્રેરક બળ હશે. અયુક્ત જે યોગી નથી કામકારેણ પોતાની કામનાથી પ્રેરાઈને કર્મ કરશે. ફલે સક્તો નિબધ્યતે સ્વાભાવિક છે પોતાની કામના તો ફળ માટે જ હોય. ફલે સક્ત એટલે ફળમાં આસક્તિ રાખીને એ નિબધ્યતે. બે અહીંયા આગળ યુક્ત અને અયુક્ત ભગવાન આ બંનેની તુલના કરી કે યોગીની આ સ્થિતિ છે, આ ફળ છે, અને અયોગી છે એનાથી વિરુદ્ધનું ફળ છે. ભાષ્યકાર કહે છે યુક્ત ઈશ્વરાય કર્માણિ કરોમિ ન મમ ફલાય ઇતિ એવં સમાહિત સન્ન. યુક્ત એટલે જેનું ચિત્ત એકાગ્ર છે, સમાહિત છે. ઈશ્વરાય કર્માણિ કરોમિ, અહીંયા આગળ કર્મયોગી માટે આ પ્રકારનો નિશ્ચય જેનો છે. ઈશ્વરાય એવ કર્મ કરોમિ, હું ઈશ્વર માટે જ કર્મ કરું છું. ન મમ ફલાય, મારા ફળ માટે નહીં. ઈશ્વર માટે આ કર્મ કરું છું, મારા ફળ માટે નહીં. એવમ સમાહિત સન, આ પ્રકારે સમાહિત મનમાં સમાધાન જન્મ્યું છે. સમાધાન જન્મ્યું છે એટલે મનની અંદર આ પ્રકારનું સમાધાન છે, નિશ્ચય છે. સમય સમાધિ એટલે કે એકાગ્રતા. ટૂંકમાં આ પ્રકારે મનમાં સમાધાન છે કે ઈશ્વર માટે આ કર્મ કરું છું, મારા પોતાના ફળ માટે નહીં. એની પાછળ ઘણો બધો વિવેક હોય ત્યારે આ થઈ શકે. એટલે પોતે જીવનનું ધ્યેય સમજતો હોય માણસ કે મોક્ષ મારો ધ્યેય છે. જો પોતાનું ધ્યેય કોઈ ભૌતિક કે સાંસારિક ધ્યેય હોય તો આ શક્ય નથી. મોક્ષ મારો ધ્યેય છે અને મોક્ષ નિત્ય પ્રાપ્ત છે એટલે પ્રાપ્તની પ્રાપ્તિ માટે આ કર્મ થાય છે, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં. કર્મ સામાન્ય રીતે અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન હોય છે. કર્મ જ્યારે ફળની અપેક્ષા થતું હોય ત્યારે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે થતું હોય. એવું કહેવાય ને સ્વામી કે ના, પ્રાપ્તની પ્રાપ્તિ કર્મ જ્યારે મોક્ષ માટે થતો હોય ત્યારે સમજે છે કે આ મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે. નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ જેના પ્રાપ્ત હોય એ પ્રકારનો ભ્રમ મારામાં છે. આ ભ્રમ છે કે મોક્ષ અપ્રાપ્ત છે. એ ભ્રમ એમને નહીં જાય.
એ ભ્રમ તો જ્યારે મોક્ષ અનુભવ થશે ત્યારે જ જશે. હું કોઈ ના આ ભ્રમ છે હું છોડી દેવાશે નહીં. અવિદ્યામાંથી જન્મેલો જન્મથી આપણી પાસે રહેલો આ ભ્રમ આપણો સ્વભાવ બની ગયો છે અને સ્વભાવમાં પરિવર્તન લાવવું પડે. એક દિવસમાં ના થાય કે ઉલટું સ્વભાવ એકદમ ઉલટાઈ જાય. એ આખી પ્રક્રિયા પ્રોસેસ છે, પ્રક્રિયા છે. અને તેથી યોગની ભાવનાથી કરવાનું કર્મ ધીમે 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 મોક્ષનું સાધન આર્ધ બને કે ધીમે ધીમે આપણને બંધનથી મુક્ત કરે, રાગ દ્વેષથી મુક્ત કરે, સ્વાર્થ બુદ્ધિથી મુક્ત કરે, સંકોચિતતાથી મુક્ત કરે. આમ કર્મ આ પ્રકારે કર્મની પાછળની ભાવના છે એ આ રીતે દરેક કંઈક જરા 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 મુક્તિ પ્રાપ્ત કરાવતું જાય અને આપણે એક એક ડગલું મારતા જઈએ મુક્તિ પ્રત્યે, મોક્ષ પ્રત્યે. એ જ્યાં પણ હોય ત્યાં ખરું અને જે બી અંતર કાપવાનું હોય તે ખરું. અગત્યની વસ્તુ એ છે કે આપણે એ દિશામાં પ્રગતિ કરીએ, સાચી દિશામાં ડગલા માંડીએ. પછી આજે નહીં તો આવતીકાલે ધ્યેય પ્રાપ્ત થવાનું જ છે જો આપણે ધ્યેયની દિશામાં ગતિ કરતા હોઈશું તો. બસ ઈશ્વરાય કર્માણે કરોમિ ન મ ફલાય. ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરો છો તો પછી ઈશ્વરને પ્રસન્ન કરવા હોય તો અધર્મનો આચરણ તો ના જ ચાલે. અધર્મ તો ઈશ્વરને ગમે નહીં. ધર્મ જેને ગમે, મૂલ્યો જેને ગમે, પ્રામાણિકતા જ ગમે, વગેરે વગેરે, નિસ્વાર્થતા ગમે, આ બધા ઈશ્વરના સંતાનો છે અને તેથી ઈશ્વર ઈચ્છે કે હું બધા સંતાનો માટે જ કર્મ કરું. અને તેથી આપણું કર્મ કોઈ ઈજા કરનારો હોય, કોઈના ભોગે થતો હોય એવું તો ન થાય. ઈશ્વર માટે કર્મ કરો એટલે ઘણી બધી વસ્તુ આવી ગઈ અંદર. અને તેથી ઈશ્વરાય કર્મ કરોમી આને યોગી કહેવામાં આવે. યુક્ત કહો, યોગી કહો, ઈશ્વરાય કર્માણે કરોમી ન મ ફલાય. બસ માત્ર ઈશ્વરને ખુશ કરવા કર્મ કરું છું, મને કોઈ ફળ જોઈતું નથી. એ જાણે છે કે આ ફળ વસ્તુ બંધન કરનારી છે. ફળ કોને કહેવાય? અપ્રાપ્ત છે એને ફળ કહેવાય. અપ્રાપ્તની પ્રાપ્તિ એનું સાધન જો કર્મ બને તો ક્યારે અપ્રાપ્તની એમાંથી મુક્ત, અપ્રાપ્તિના ભ્રમથી મુક્ત જ ના થઈશો. પણ અપ્રાપ્ત છે એ ભ્રમને મારે પોષવો નથી. પ્રાપ્ત જ છે અને આ પ્રાપ્તની પ્રાપ્તિ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ નથી. અને ભાઈ પ્રાપ્ત હોય તો ભાઈ શું કરવા તારે? પ્રાપ્ત છે પરંતુ અપ્રાપ્તનો ભ્રમ છે. એ ભ્રમથી મુક્ત થવા માટે મારે ઘણો બધો પ્રયત્ન કરવો પડશે. આ ભ્રમ બધું આ દેહાતો બુદ્ધિમાં જન્મેલો છે પણ એ બધું ધીમે ધીમે દૂર થતું જ જાય. આ બધા પ્રયત્નો દેહથી જુદો છે ભલે કહ્યું હોય પણ એનો કંઈ જુદો પ્રયત્ન કરવાની જરૂર જ નથી. અંતઃકરણ શુદ્ધ થતું જાય એટલે ધીમે 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 આપણે આ બધા આસક્તિથી મુક્ત થતા જ જઈએ. અંતેથી દેહાત બુદ્ધિ મુક્ત થતા જઈએ. તો બસ આ જ છે કે આ ભાઈ મોક્ષ પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. એટલે મારા ઘરની પાસે કશું પ્રાપ્ત કરવાની અંદર કોઈ ઈરાદો ના હોય. તો શેને માટે કર્મ કરું છું? જે છે એનો ત્યાગ કરવા માટે. શું છે? રાગદ્વેષ છે, અહંકાર છે, મમકાર છે, રાગદ્વેષ છે. બસ આ જે છે જે મને બંધનનો ભ્રમ ઉત્પન્ન કરે છે એનો ત્યાગ કરવા કર્મ કરું છું. એટલે યોગી તો ત્યાગ માટે કર્મ કરે છે, કોઈ રાગ માટે કે મેળવવા માટે નહીં. युक्त ईश्वराय कर्माणे करोमि न फलायतीवं समाहितः सन् कर्मफलं त्यक्त्वा परित्यज्य. त्यक्त्वा એટલે પરિત્યજ્ય, ત્યાગ કરીને એટલે પરિત્યાગ કરીને. શાંતિમ મોક્ષાખ્યામ આપનોતિ નૈષ્ઠિકીમ નિષ્ઠાયામ ભવાન
सत्वशुद्धि ज्ञान प्राप्ति सर्वकर्म संन्यास ज्ञानिष्ठा क्रमेण इति वाक्यशेषः। युक्त कर्मफलं त्यक्त्वा नैष्ठिकीं शांतिं प्राप्नोति। नित्य शांति प्राप्त करे છે મોક્ષાખ્યામ આપનોતિ એટલે મોક્ષ જેને મોક્ષ કહેવામાં આવે છે એ જ એટલે નિત્ય શાંતિ, જે શાંતિ પ્રાપ્ત થયા પછી જવાની નથી, કારણ કે એ મારો સ્વભાવ છે. અત્યારે અપ્રાપ્ત જેવી ભાષે છે પણ વાસ્તવમાં એ પ્રાપ્ત જ છે, પ્રાપ્ત થશે. સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ક્રમેણ. આ બહુ ઓછી જગ્યાએ પણ આ જગ્યાએ ભાષ્યકારે બહુ સ્પષ્ટ કર્યું છે, આખી પ્રક્રિયા આખો ક્રમ સ્પષ્ટ કર્યો છે કે કર્મથી એટલે નિષ્કામ કર્મથી સત્વશુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ એટલે સ્વાર્થ ભાવનાથી મુક્તિ. જ્ઞાન પ્રાપ્તિ અંતઃકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે શાસ્ત્રોનું શ્રવણ વગેરે તો અપેક્ષિત છે, પણ એ શ્રવણ ત્યારે આપણો પર અસર કરે જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય. જ્ઞાન પ્રાપ્તિ પછી સર્વકર્મ સંન્યાસ કહે છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વકર્મ સંન્યાસ. જ્ઞાન પ્રાપ્ત ના થયું હોય અને કર્મનો સંન્યાસ થતો હોય તો કર્મનો ઉપયોગ જે બાકી રહ્યો છે ને, કર્મની જરૂર છે, જ્યાં સુધી કર્મની જરૂર હોય ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. અને કર્મ અંતઃકરણ શુદ્ધિ માંડે છે અને એ જ્ઞાન પ્રાપ્તિ માંડે છે. એટલે ભાષ્યકાર કહે છે કે સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ, અંતઃકરણ શુદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ પછી સર્વકર્મનો સંન્યાસ, પછી જ્ઞાન નિષ્ઠા. તો સંન્યાસ શેના માટે છે? નિષ્ઠા પ્રાપ્તિ માટે. તો સંન્યાસનું એક જ કાર્ય છે ખરેખર તો શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એટલે બધા કર્તવ્ય કર્મ છોડી દીધા છે, જેથી બીજું કોઈ પ્રકારનું રોકાણ એના મનમાં નથી. એના મન પૂરી નિરાંત છે. એના માટે કેવી રીતે નિષ્ઠા પ્રાપ્ત કરવી એ એનું મુખ્ય પ્રયોજન છે. ઇતિ વાક્ય શેષ. યસ્તુ પુનઃ અયુક્ત અસમાહિત કામકારેણ કર્ણમ કારઃ કામસ્ય કારઃ કામકારઃ તેન કામકારેણ કામપ્રેરિતયા ઇત્યર્થઃ. અયુક્ત અસમાહિત ટૂંકમાં જેના જીવનમાં સમાધાન થયું નથી. જીવનમાં સમાધાન થવું જોઈએ કે શેના માટે મારું જીવન છે અને તેથી જે કંઈ હું કરું છું શેના માટે કરું છું. આ પ્રકારનું સમાધાન હોય, આ પ્રકારનો નિશ્ચય મનમાં પ્રાપ્ત થયો હોય કે જાગૃત થયો હોય કે માત્ર મોક્ષ પ્રાપ્તિની પ્રાપ્તિ એ જ મારા જીવનનું પ્રયોજન છે. અપ્રાપ્તની પ્રાપ્તિ નહીં, પ્રાપ્તિની પ્રાપ્તિ જ જીવનનું પ્રયોજન છે. એ પ્રકારે સમાધાન મનમાં થયું હોય તો પછી પ્રાપ્તિની પ્રાપ્તિ એટલે કામના તો અપ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. મનમાં કામના છે ને કારણે જન્મે, અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે કામના જન્મે. સમાહિત જ્યારે મનમાં આવો નિશ્ચય થયો હોય કે જીવન તો પ્રાપ્તિની પ્રાપ્તિ માટે છે અને તો પછી કામ કારણે કામ પ્રેરિત થયા, કોઈ કામનાની પ્રેરણાથી કર્મ થતું જ નથી. માત્ર ચાલો મોક્ષ મળે નિસ્વાર્થ ભાવે ઈશ્વરને માટે યસ્તુ પુનઃ અયુક્ત અસમાહિત. જેના જીવનમાં સમાધાન થયું નથી. સમાધાને માત્ર આપણે સમાધિ એટલે મનની એક અવસ્થા જ માનવાની જરૂર નથી. જીવનમાં સમાધાન થવું જોઈએ. શેને માટે આ જીવન છે એ વસ્તુ એક તો સ્પષ્ટ થવી જોઈએ અને જોડે જોડે એ વસ્તુ દૃઢ થવી જોઈએ. એ જ વસ્તુ આપણા જીવનમાં પ્રગટ થાય.
પછી આપણા જીવનમાં કોઈ સ્વાર્થ રહે નહીં, અપ્રાપ્તની કોઈ ઈચ્છાઓ રહે નહીં. એ રીતે ધીમે ધીમે આ સમાધાન છે ને કે બસ એને માટે આ જીવન છે. સ્વામીજી આ તો બહુ સંન્યાસી માટે જ છે ને. આવું સમાધાન કોને હોય? મોક્ષ જીવન જે છે કોઈ ભૌતિક કે સાંસારિક મારો ધ્યેય નથી એવું કોણ કહી શકે? ત્યાં તો એણે સંન્યાસ લીધો હોય કે મનથી સંન્યાસી બન્યો હોય. હા, જેને હજી કર્તવ્ય કર્મ કરવાનું છે, ચાલો એ કર્મ કરે છે, બીજાઓને માટે જ કરે છે, એમાં પોતાને માટે કોઈ કર્મ છે નહીં. અયુક્ત કામકારેણ કામ પ્રેરિતતયા, અયુક્ત છે, યોગી છે, અયોગી છે, એટલે કે જેના જીવનમાં સમાધાન થયું નથી કે ભાઈ મારું જીવન તો પ્રાપ્તિની પ્રાપ્તિ માટે છે, કામનાની પૂર્તિ માટે નથી, એવું સમાધાન ન થયું હોય તો કામના જ એનો કબજો લેવાની છે. પણ આવું સમાધાન થયું હોય તો એ કામનાથી પ્રેરિત થવાનું નથી. અયુક્ત છે જેને આ સમાધાન થયું નથી, કામ પ્રેરિત થયા, કામનાથી પ્રેરાઈને, એટલે કહે છે મમ ફલાય ઇદમ કરોમિ કર્મ ઇત્યેવમ ફલે સક્ત નિબધ્યતે અતસ્ત્વમ યુક્તો ભવ ઇત્યર્થઃ. કામકારેણ કામ પ્રેરિતયા મમ ફલાયદમ કર્મ કરોમિ. ટૂંકમાં અયુક્ત છે અર્થાત જેના જીવનમાં આ પ્રકારનો નિશ્ચય થયેલો નથી, એ જે કર્મ કરે કામનાની પૂર્તિ માટે જ કરે, સ્વાભાવિક છે. અને કામનાની પૂર્તિ એટલે ફળમાં આસક્તિ. અમુક વસ્તુ મને જોઈએ છે એ માટે આ કર્મ થતું હોય છે, એટલે ફળની આસક્તિ સ્વાભાવિક છે. ફલે શકતો નિબધ્યતે, જ્યાં આસક્તિ આવી ત્યાં બંધાય જ છે, કારણ કે એની ઈચ્છા પ્રમાણે ફળ મળે તો હર્ષ જન્મે, નહીંતર શોક જન્મે. આ પ્રકારના દ્વંદ્વ એને પ્રાપ્ત થાય, એટલે દ્વંદ્વથી મુક્ત ન થઈ શકે. ફલે શકતો નિબધ્યતે, ફળમાં આસક્તિને કારણે આ પ્રકારે રાગદ્વેષ કે હર્ષ શોકના દ્વંદ્વથી મુક્ત થતો નથી. સફળતા મળે તો હર્ષનો આવેગ આવે, તો નિષ્ફળતા મળે તો શોકનો આવેગ આવે. એટલે આવેગાત્મા જ વસ્તુ ચાલતી હોય. અતસ્ત્વમ યુક્તો ભવ ઇત્યર્થ. માટે હે અર્જુન, તુમ યુક્તો ભવ, તું યુક્ત બન એટલે કે યોગી બન. फिर युक्त भगवान કહો યુક્ત કર્મફલમ ત્યક્ત્વા. યુક્ત કહો કે યોગની ભાવના ધરાવનાર કહો, મળે તો યુક્ત બન, યોગી બન. આ પ્રકારની જીવનમાં આ પ્રકારનો નિશ્ચય થાય, આવું સમાધાન થાય, અંતે આ પ્રકારનો નિશ્ચય નિસ્વાર્થતા થાય, એ પ્રકારે તું કર્મ કર. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम्.